ગૌરવભાઈ 1 મિનિટ ઉભા રહો. તો હોલિકા દહન આપણે કેદી કરવાનું છે, સોમવાર કે મંગળવાર? જય શ્રી કૃષ્ણ. હું શું કીધું? હોલિકા દહન આપણે કેદી કરવાનું? હોલિકા દહનમાં એવું છે કે સોમવાર અને મંગળવાર બંને દિવસો જે છે, મારો એક વિડીયો મેં મૂક્યો છે કે હોલિકા દહન ખરેખર હોલિકા દહન માટે જે આપણે પંચાંગ કહીએ છીએ ને, એ પંચાંગની અંદર જે વસ્તુ હોય છે, જેને આપણે 5 અંગો ગણીએ છીએ, એ 5 અંગોમાંથી એક કરણ હોય છે. અને જો આપણે 2 તારીખ અને સોમવાર જોઈએ તો 2 તારીખના રોજ છે ને ભદ્રા છે, એટલે ભદ્રા એ કરણમાં આવે છે. અને જે ભદ્રા વિષ્ટિકરણ તરીકે ઓળખાય છે, અને ભદ્રાને હિસાબે અને અહીંયા પાછો ચંદ્રમા જે છે એ ચંદ્રમા સિંહ રાશિમાં છે, એટલે ભદ્રાને હિસાબે આપણે દર વખતે હોલિકા દહન કરવામાં ધ્યાન રાખતા હોય છે કે ભદ્રા રહિત હોલિકા દહન કરવું જોઈએ. જ્યારે બીજી વાત આપણે કરીએ તો મંગળવારના રોજ ચંદ્રગ્રહણ છે, અને ચંદ્રગ્રહણ હોવાના કારણે અહીંયા આપ કોઈ પણ શુભ કાર્ય ન જ કરી શકો, અને તેનો જે સૂતક છે એ સવારથી જ લાગી જાય છે, અને ચંદ્રગ્રહણ આ વખતે ભારતમાં દેખાવાનું છે. એટલા એના માટે મેં મારો પૂરો એક વિડીયો મૂક્યો હતો કે આપણે હોલિકા દહન ખરેખર ક્યારે કરવું જોઈએ. તો અહીંયા જે દર વખતે આપણે ઘણી વખત એવા મુહૂર્તો હોય છે કે જેમની અંદર કાંઈક ને કાંઈક ત્યાગ કરવો પડે, એટલે મેં એવું કીધું હતું કે કોઈ પણ એક વસ્તુનો ત્યાગ કરવો જ પડશે. આ વખતે પરિસ્થિતિ જેવી સર્જાણી છે. ઘણા પંડિતોથી લઈ અને વિદ્વાન પંડિતો સાથે પણ મારે ચર્ચા થઈ છે, અને તમારા જેવા અનેક લોકોએ મને પ્રશ્ન કર્યો છે. એટલે આજે હું તમને માત્ર એટલું કહીશ કે આપણે જે હોલિકા દહન કરવાનું છે, હોલિકા દહન ખરેખર આપણે પૂનમ રહિત હોલિકા દહન ન જ કરી શકીએ. આથી કરી અને આપણે હોલિકા દહન સોમવાર ને 2 તારીખના રોજ રાત્રે કરવું જોઈએ. અહીંયા ખરેખર જો આપ ભદ્રા રહિત કાળ પણ જો માનવા ઈચ્છતા હોય અને શુભ કાર્યની અંદર શુભ ફળ જ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો આપે ભદ્રા રહિત કાળ રાત્રે 12:55 લઈ 2:20 સુધીનો છે, પરંતુ આ લોકોને યોગ્ય નહીં ગણાય. આથી કરી અને એક મેં નવો તોડ ગોઈતો છે કે આના માટે આપણે શું કરવું જોઈએ. તો આપ જાણો છો તે પ્રમાણે ભદ્રા સૂર્યદેવના દીકરી છે, અને શનિ અને યમરાજના બહેન છે. આથી કરી અને શનિ અને યમરાજને જે પ્રિય છે, ઘણી વખત ઉદ્દીપકની હાજરી મૂર્તત્વને પહેરે છે. એ મારું એક સૂત્ર છે. કોઈની ઉપસ્થિતિ છે કે કોઈને માટે ફળદાયક પણ બની જાય છે, અને કોઈને માટે નકારાત્મક ફળ આપનાર પણ બની જાય છે. અહીંયા જો કોઈ તમારાથી ક્રોધિત હોય અને તમે એને હસાવી દો અથવા તો એને ગમતી વસ્તુ તમે આપી દો તો એ તમારાથી રાજી થઈ જાય છે અને તમને નુકસાન નથી કરતા. તો અહીં જે ભદ્રા હાનિકારક છે ત્યારે મેં એક નવો તોડ ગોઈતો છે, અને આ માત્ર મારો પોતાનો તોડ છે, જે અનેક શાસ્ત્રો અને અનેક વસ્તુમાંથી મેં જોઈ અને નક્કી કર્યું છે કે ભદ્રા શનિદેવ અને યમરાજાના બહેન હોવાથી એમને પણ અડદ પ્રિય છે. આથી કરી અને અડદની સાથે મધુપર્ક એટલે કે ગોળ માં જો ગોળના અડદના લોટની ગોળીઓ બનાવી અને આપ દક્ષિણ દિશામાં ભદ્રા માટે નૈવેદ્ય રૂપે મૂકી દો, અને જો હોલિકા દહન કરો તો જે મેં વાત કરી એ પ્રમાણે કે ઉદ્દીપકની હાજરી મૂર્તત્વને પહેરે છે, એનો ક્રોધ શાંત થાય ને કોઈ પણ પ્રકારની હાનિ ન કરે. અંતે હું માત્ર એટલું જણાવીશ કે આપે આ દિવસને વિશે ભદ્રાથી બચવા માટે થાય અને અડદના લોટમાં ગોળ મિશ્રિત કરી અને દક્ષિણ દિશામાં મૂકી અને પછી જ હોળી પ્રાગટ્ય કરવી જોઈએ. અને હોળી પ્રાગટ્ય 2 તારીખ અને સોમવારના રાત્રે જ કરવી પડશે, કારણ કે મંગળવારે પૂનમ જ નથી રહેતી, એટલે પૂનમ રહિત હોળી કરવાની સખત શાસ્ત્રની અંદર મનાય છે. આશા રાખું છું આપને આ મારી વાત યોગ્ય લાગી હશે, અને આપણે વિડીયો બનાવ્યો છે આપ લોકોએ, તો આ વિડીયોને અવશ્ય શેર કરજો અને મને પણ મોકલી દેજો. જય મહાદેવ. જય મહાદેવ.